દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના હેઠળ 100% ખાસ કેન્દ્રીય સહાય અંતર્ગત જાલોદ તાલુકામાં સીસી રસ્તાઓની 54 ગામના વિકાસના 107 કામો માટે 3 કરોડ 11 લાખ વહીવટી મંજૂરીના હુકમનો વર્ક ઓર્ડર વિતરણ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત નવીન ક્લાસરૂમ પ્રાથમિક શાળાના વહીવટ મોર 2 કરોડ 40 લાખ 74,000 એજન્સીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નવીનચંદ આંગણી કેન્દ્રના 48 જેટલા નવીન નગરો બનાવવા માટે 5 કરોડ 76 લાખ 41,000 પૂરા વર્ક ઓર્ડર એજન્સીઓને આપવામાં આવ્યા હતા તથા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સવારગી ઉત્કર્ષ યોજના હેઠળ નવીન નંદઘરના બાંધકામ માટે 1 કરોડ 77 લાખ પૂરા વર્ક ઓર્ડરો એજન્સીઓને બાંધકામ કરવાના હુકમ આપવામાં આવેલ છે. આમ કુલ મળી જાલોદ તાલુકાના વિવિધ કામોમાં વિકાસ માટે કુલ 13 કરોડ 5,70,000 વહીવટી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જાલોદની સભાખંડમાં જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી, વહીવટદાર, સરપંચ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યોની ઉપસ્થિતિમાં વર્ક ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અવસર હળ સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.